કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાના ભજીયાની રેસીપી. ટામેટાના ભજીયા આપણે એક નવી જ રીતે બનાવીશું અને ટામેટાના ભજીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હું ગુજરાતી વાનગીઓ રોજ શેર કરું છું. અને હવે આપણે બનાવીશું ટામેટાના ભજીયાની રેસીપી. આવી રીતે આ ટામેટાના ભજીયા એકદમ સરસ બને છે. તો સૌ પ્રથમ આપણે ટામેટા લઈશું 500 ગ્રામ. અને આવી રીતે આપણે કડક ટામેટા લેવાના છે. અને આની આપણે આવી ચિપ્સ બનાવી લઈશું. અને આનો જે પાણીનો ભાગ છે તે આપણે કાઢી લઈશું. અને હવે ચણાનો લોટ લઈશું 300 ગ્રામ. ચણાનો લોટ મેં ચાળીને લીધેલો છે. હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. અને અંદર આપણે પાણી ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરવાનું છે. અને આ એવી રીતે આપણે બનાવવાનું છે કે ટામેટાં આપણે આના અંદર બરાબર કોટિંગ થાય ટામેટાં ઉપર, એ રીતે આપણે કરવાનું છે. અને જો ઢીલું થઈ જાય તો આપણે અંદર ફરી લોટ ઉમેરવાનો છે. એટલે આવી રીતે મેં આ 300 ગ્રામ લોટ લીધેલો છે. અને આપણે થોડો થોડો લોટ ઉમેરવાનો અને પાણી ઉમેરવાનું, એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરવાનું છે. બસ આવી રીતે આપણે બનાવવાનું છે. હવે આપણે આ સાઈડમાં મૂકી અને ચટણી બનાવીશું. તો સૌ પ્રથમ આપણે લીલા ધાણા લઈશું. અને લીલા મરચાં આપણે લઈશું જે આ મોળા છે. અને અંદર આપણે 2-3 તીખા મરચાં ઉમેરીશું. અંદર આપણે લસણની 4-5 કળી ઉમેરવાની છે. આદુનો એક ટુકડો ઉમેરીશું. અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું. અને પાણી થોડું ઉમેરી અને મિક્સરમાં આપણે એની પેસ્ટ બનાવવાની છે. આપણે આ જે પેસ્ટ છે તે એકદમ પાતળી નથી બનાવવાની, આ ટાઈપની જ આપણે બનાવવાની છે. હવે આપણે જે ટામેટા છે તેના ઉપર આ જે ચટણી બનાવી તે આપણે ભરવાની છે. અને આ ચટણી આપણે જે કિનાર છે તેના વચ્ચેના ભાગમાં જ ભરવાની છે. અને કિનાર છે તે આપણે ખુલ્લી રાખવાની છે. તો આવી રીતે વચ્ચેના ભાગમાં આપણે ચટણી ભરી દઈશું બધા જ ટામેટામાં. આવી રીતે આપણે બધા ટામેટામાં ભરી અને પછી જીરું શેકેલું જીરું લેવાનું છે. અને તેને મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી અને આના ઉપર લગાવીશું. તો આ જે જીરું છે તે ઉપર આપણે આવી રીતે લગાવવાનું છે. આવી રીતે આપણે બધા જ ટામેટામાં જીરું ભભરાવાનું છે. અને હવે આપણે આ જે ચણાનો લોટ આપણે પલાળીને મૂક્યો હતો એના અંદર આપણે આવી રીતે પલાળી અને પછી તળવાના છે. તો આવી રીતે બરાબર કોટિંગ થવું જોઈએ. અને ગરમ તેલમાં આપણે તળી લેવાના છે. આવી રીતે આપણે બધા જ ભજીયા તળી લેવાના છે. આને તમે ટામેટાના સોસ સાથે, ચા સાથે ખાઈ શકો છો. અને એકદમ ટેસ્ટી ભજીયા બને છે. આપણે બટેટાના અને બધા ભજીયા બનાવીએ છીએ પણ ટામેટાના તો અલગ જ બને છે. અને આનો ટેસ્ટ પણ સારો આવે છે. આવી રીતે આપણે બધા જ ભજીયા તળી લેવાના છે. આનો સોનેરી કલર થાય એટલે આપણે કાઢી લેવાના. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને હું તમને એક કટિંગ કરીને બતાવું છું. આ ભજીયા એકદમ સરસ બને છે.
તો તમે પણ આવી રીતે ભજીયા બનાવજો અને તમારા ભજીયા કેવા બન્યા તે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આવી જ રીતે અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો મારો વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર પણ જરૂરથી કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.